ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ. તો જો આ ચેપ્ટર છે મિત્રો અત્યારે એટલા માટે મહત્વનું છે અને અત્યારે એટલા માટે આપણે એને લઈ રહ્યા છીએ કારણ કે જે અગાઉ 3 ચેપ્ટર ચાલી ગયા છે અને ખાસો સમય થયો છે 1 થી 3 ચેપ્ટર પાર્ટ 1 ના. તો આ ચેપ્ટર એટલા માટે આપણા માટે મહત્વનું બની રહે છે કારણ કે આ ચેપ્ટર એવું છે કે એ તમને આગળના 3 ચેપ્ટર છે એનું થોડુંક રિવિઝન કરાવે છે. સમજો એટલા માટે હું અહીંયાથી ખાસ સૂચના આપું છું દરેક વિદ્યાર્થી મિત્રોને કે આ ચેપ્ટર ભણતા પહેલા તમારે પહેલા જે 3 ચેપ્ટર છે એકવાર વાંચી જવા. સમજો એકવાર વ્યવસ્થિત 3 ચેપ્ટર છે જોઈ જવા કારણ કે આમાં પહેલા ચેપ્ટરનું મેક્સિમમ રિવિઝન થશે. જે આપણે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી હતી પહેલું ચેપ્ટર એનું આ મેક્સિમમ પ્રમાણમાં રિવિઝન થશે. એના બધા જે ફોર્મ્યુલા છે અવારનવાર આવશે, એના કન્સેપ્ટ જે છે એ અવારનવાર આવતા હશે. સમજો કારણ કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર આ બંને એકબીજા સાથે સંકળાયેલ ભૌતિક રાશિઓ છે. ભલે એના ફોર્મ્યુલા અલગ છે, કન્સેપ્ટ અલગ છે, પણ એકબીજા સાથે સંકળાયેલા છે. સમજો બરાબર. એટલા માટે પહેલા જે 3 ચેપ્ટર છે ખાસ કરીને એ 3 ચેપ્ટર છે આપણે એનું રિવિઝન કરીને આપશું જેથી કરીને આમાં આપણને સારી રીતે ખબર પડે. તો જો ચેપ્ટરનું નામ જ છે ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ, તો આપણને ખ્યાલ છે કે પહેલા જે 3 ચેપ્ટર છે એમાં પહેલા ચેપ્ટરમાં ક્યાંય વિદ્યુત ભાર ગતિ નહોતો કરતો. સમજો તમે પહેલું ચેપ્ટર ભણ્યા હશો એમાં ક્યાંય એવો શબ્દ નહીં આવ્યો કે આ વિદ્યુત ભાર ગતિ કરે છે. ત્યાં આપણે બિંદુઓ સ્થિર વિદ્યુત ભારની વાત કરતા હતા કારણ કે જે વિદ્યુત ભાર સ્થિર હશે એ જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. સમજો બરાબર. તો જેમ જેમ આપણે આગળ ગયા ત્રીજા ચેપ્ટર સુધી પહોંચ્યા પછી આપણે એવું કીધું કે વાહક તાર છે એમાંથી જ્યારે વિદ્યુત ભારો છે ગતિ કરે છે તો એ તારમાં વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. એટલે કે ત્રીજા ચેપ્ટર સુધી આપણે વિદ્યુત ભારની ગતિ કરાયો અને વિદ્યુત પ્રવાહની વાત કરી. એના પછી જે નેક્સ્ટ છે ચોથું જે ચેપ્ટર એમાં વિદ્યુત ભાર ગતિ કરે છે, કોઈ તારમાં વિદ્યુત ભાર ગતિ કરે છે એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એમ જોવા જઈએ તો એક પ્રવાહનું શું કરે છે નિર્માણ, અને પ્રવાહનું નિર્માણ થશે એટલે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. આવું સૌપ્રથમ ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકે અવલોકન કર્યું. એના માટે એક ઓસ્ટેડનો પ્રયોગ પણ છે જે તમે પ્રસ્તાવના એકવાર વાંચશો એટલે તમને થોડો ખ્યાલ આવશે. સમજો ઓસ્ટેડે એના પ્રયોગમાં શું કર્યું તો એને એક તાર છે નિશ્ચિત લંબાઈનો એક તાર છે લીધો, એની સાથે એક બેટરી છે જોડી અને એક કળ છે જોડવામાં આવી. કળ એટલે આપણે એને સ્વિચ કહેશું. સમજો અહીંયા એક બેટરી જોડવામાં આવી અને અહીંયા જે છે ચુંબકીય સોય રાખવામાં આવી. ચુંબકીય સોય ના વિશે આપણે વિસ્તૃત છે ભણવાનું છે. અહીંયા એક ચુંબકીય સોય છે રાખવામાં આવી કે જેમાં આ ચુંબકીય સોય છે એનો N ધ્રુવ કહેવાય અને આ એનો S કહેવાય. ચુંબકીય સોય દરેકને ખબર હશે કે રેગિસ્તાન જે છે રણ પ્રદેશ એમાં ચુંબકીય સોયનો ઉપયોગ અથવા તો કોઈ પણ એવા પ્રદેશો છે કે જ્યાં તમે ચુંબકીય સોયનો જે ઉપયોગ છે દિશા જાણવા માટે પહેલા અગાઉ થતો હતો. સમજો સાચી ઉત્તર દક્ષિણ દિશા ચુંબકીય સોય છે દર્શાવે છે. આના વિશે આપણે વિસ્તૃત અભ્યાસ આનું પછીનું ચેપ્ટર છે 5મું ચેપ્ટર એમાં આવે છે. પણ અત્યારે આપણે વાત કરશું ઓસ્ટેડનું જે અવલોકન છે કે ઓસ્ટેડે શું કર્યું કે તાર છે વાહક તાર સમજો એની સાથે એક 20 વોલ્ટની બેટરી જોડી એક કળ જોડી. હવે એને શું કર્યું કે શરૂઆતમાં કળ છે બંધ રાખવામાં આવે છે, સોરી કળ છે ઓપન રાખવાની છે એટલે આ રીતે ખુલ્લી રાખવાની છે, અહીં જોઈન્ટ કરવાની નથી. સમજો તો શું થાય છે કે આમાંથી કોઈ પ્રવાહ પસાર થતો નથી. આ તો આ ચુંબકીય સોય છે કોઈ કોણાવર્તન દર્શાવતી નથી. પછી શું થયું કે જેવો આમાંથી આ કળશી બંધ કરવામાં આવી. સમજો ખાસ એને અવલોકન ઉપર ધ્યાન આપો. કળ એ બંધ કરી એટલે આમાંથી પ્રવાહ પસાર થયો. સમજો તોય ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવ્યું નહીં. આ વસ્તુ ખાસ સમજો. પ્રવાહ પસાર થયો અને ચુંબકીય સોયે કોણાવર્તન હજી દર્શાવ્યું નહીં. પછી શું થયું કે ઓસ્ટેડ છે થોડો કંટાળ્યો કે મેં પહેલા પ્રવાહનો પસાર કર્યો ત્યારે ચુંબકીય સોય છે એની કઈ મૂવમેન્ટ ન મળી, હવે તો પ્રવાહ પસાર કર્યો તોય ચુંબકીય સોય છે એની કોઈ મૂવમેન્ટ ન મળી. એનો મતલબ શું થયો કે હવે થોડો કંટાળ્યો ગયો એટલે એ શું કર્યું કે આપણે નથી અમુક વાર કંટાળતા તો સ્વિચ ઓન ઓફ કરવા માંડી છે
તો સેમ ઈ જ રીતે એને સ્વિચ છે ઈ ચાલુ બંધ કરવાનું ચાલુ કર્યું. અચાનક એનું ધ્યાન છે ચુંબકીય સોય ઉપર ગયું કે જેવી સ્વિચ ઓન ઓફ થાય છે ત્યારે ચુંબકીય સોય ક્ષણિક કોણાવર્તન દર્શાવે છે. એટલે એ ક્ષણિક છે એની જે મૂવમેન્ટ છે ચેન્જ થાય છે અથવા તો એ કોણાવર્તન દર્શાવે એટલે શું એ હલે છે ડોલ. ખબર પડે છે કે કોણાવર્તનનો મતલબ એવો હતો. તો એનો મતલબ શું થયો કે એણે એવું નક્કી કર્યું કે જે સ્થિર વિદ્યુત પ્રવાહ છે સમજો એના કરતા વિદ્યુત પ્રવાહનો જે ફેરફાર છે એ એક ચુંબકીય ક્ષેત્રનું નિર્માણ કરે છે. એટલે કે કોઈ તારમાંથી સમય સાથે બદલાતો પ્રવાહ છે પસાર થતો હોય. જો પ્રવાહના બે પ્રકાર હોય, એક સ્ટેડી કરંટ કહેવાય જેને સ્થિર પ્રવાહ તરીકે ઓળખવામાં આવે અને એક અસ્થિર પ્રવાહ છે એના તરીકે ઓળખવામાં આવે. તમે જો બુકમાં વાંચશો તો બુકમાં બહુ એના વિશે ખ્યાલ નથી, અંદર ચર્ચા નથી આપેલી, પણ એક સ્ટેડી જે કરંટ છે એના તરીકે ઓળખવામાં આવે કે કોઈ તાર છે એમાંથી સમય સાથે અચળ પ્રવાહનું મૂલ્ય છે પસાર થતું અને એક ટ્રાન્ઝિટ કરંટ તરીકે ઓળખવામાં આવે કે જે મૂલ્ય સમય સાથે સતત બદલાતું. તો આ ઓસ્ટેટ એવા અવલોકન ઉપર આવ્યો કે તારમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય સમય સાથે જો બદલાય તો તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય તો જ આ જે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવ્યું. કારણ કે બે ચુંબક વચ્ચે આકર્ષણ અપાકર્ષણ તમે 9મા ચેપ્ટર 9મા ધોરણમાં ભણી ગયા છો. બે ગજિયા ચુંબક હોય, નળાકાર ચુંબક હોય. ચુંબક દરેક વ્યક્તિએ જોયું જ હશે કે એમાં બે ચુંબકને નજીક લઈ જવામાં આવે તો કાં તો આકર્ષણ થાય કાં અપાકર્ષણ થાય. બે n ધ્રુવ હોય તો એમની વચ્ચે અપાકર્ષણ થાય. ચુંબકના બે ધ્રુવ હોય n અને s ધ્રુવ. તો ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવ્યું તેનો મતલબ તારની આસપાસ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. ઈ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું મૂળભૂત કારણ એવું કે તારમાંથી પ્રવાહ પસાર થયો. ઈ પ્રવાહનું મૂલ્ય સમય સાથે બદલાનું એટલે આમાંથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું. તો પ્રશ્ન થાય કે આ તારમાંથી પ્રવાહ ક્યારે પસાર થયો એવું કહેવાય તો કે તારના એકમ આડછેદ દીઠ એકમ સમયમાં તારમાંથી વિદ્યુત ભારનો જે જથ્થો પસાર થશે એને આપણે વિદ્યુત પ્રવાહ કહીશું. કારણ કે અગાઉ ત્રીજા ચેપ્ટરમાં આપણે આ સૂત્ર ભણી ગયા. એકમ સમયમાં કોઈ વાહક તારમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો એ વિદ્યુત પ્રવાહ આ કહેવાય છે. તો એકમ છે એમ સમજો. તો આમાંથી વિદ્યુત ભારે છે શું કરી તો કે ગતિ કરી એટલે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું અને એટલે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર છે ઉત્પન્ન થયું. અને ચુંબકીય ક્ષેત્રની નોંધ લેવા માટે આ તારની આસપાસ એનો ઉપયોગ થાય છે તો કે ચુંબકીય સોય. આવું સૌપ્રથમ પ્રારંભમાં ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકનું અવલોકન હતું. આ એનો એક પ્રયોગ છે. જૂના સિલેબસમાં આવતો હતો પણ અત્યારે તમારા પ્રસ્તાવનામાં એની થોડીક ચર્ચા છે. એકવાર સમજૂતી માટે વાંચી જવાનું. આપણે વાત કરવાની છે જે ટોપિકની એ છે ચુંબકીય બળ. તો અત્યારે આપણે જે આજે સિમ્પલ ઇન્ટ્રોડક્શન આપ્યું ચેપ્ટરનું. હવે વાત કરશું જે ચુંબકીય બળ છે. તો ચુંબકીય બળની વાત કરતા પહેલા હું તમને આ એક શબ્દ સમજાવીશ વિદ્યુત બળ. જો આવ્યું ને પહેલું ચેપ્ટર મેં અગાઉ જ વાત કરી કે આ પ્રકરણ એવું છે કે એમાં પહેલા ચેપ્ટરનું ખાસ રિવિઝન થશે. વિદ્યુત બળ છે એનું આપણે સૂત્ર લખીશું. સમજો કે એક આ સૂત્ર છે K Q1 Q2 કુલમ્બનો નિયમ. અને બીજું એક સૂત્ર આવું આવતું હતું F સદિશ Q E સદિશ. જ્યાં E સદિશ એટલે શું તો એ વિદ્યુત ક્ષેત્ર છે. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર આપણે કહેતા હતા કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર કેપિટલ Q આ ઉગમ બિંદુ ઉપર સ્થિર મૂકેલો છે તો ત્યાંથી r સદિશ જેટલા અંતરે આવેલા P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર કેવું છે તો એ વિદ્યુત ક્ષેત્ર થશે મિત્રો E સદિશ બરાબર AQ/r² r કેરેટ. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર r કેરેટ એટલે એ દિશામાં શું દર્શાવે છે એકમ સદિશ. હવે આ બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે મેળવ્યું હતું પહેલા ચેપ્ટરમાં. સમજો બરાબર. ત્યારે આપણે બે વિદ્યુત ભારની વાત કરતા હતા. એક સ્ત્રોત વિદ્યુત ભાર કહેતા હતા અને એકને કહેતા હતા પરીક્ષણ વિદ્યુત ભાર જેને સ્મોલ q વડે દર્શાવતા. ખ્યાલ આવે છે કે તો આ પરીક્ષણ વિદ્યુત ભારનું કાર્ય ફક્ત એટલું કે ઈ જોવા માટે લાવવામાં આવે છે કે આ વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે એની અહીંયા હાજરી છે કે કેમ. એની આપણે વિસ્તૃત ચર્ચા પહેલા ચેપ્ટરમાં કરેલી છે.
ક્ષેત્રમાં લાવવામાં આવે, સમજો, તો ઈ વિદ્યુત ક્ષેત્ર છે, ઈ વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભાર ઉપર આટલું વિદ્યુત બળ લગાડે. શું લગાડે? વિદ્યુત બળ લગાડે. સમજો બરાબર? એટલે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર છે વિદ્યુત ક્ષેત્રમાં હોય તો એના ઉપર વિદ્યુત ક્ષેત્રના કારણે વિદ્યુત બળ લાગતું હોય અને વિદ્યુત ક્ષેત્ર છે એ બિંદુવત સ્થિર વિદ્યુત ભાર જ ઉત્પન્ન કરી શકે. સમજો, જે વિદ્યુત ભાર બિંદુવત સ્થિર હોય એ જ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. તો હવે અહીંથી આગળ એક વસ્તુ નોંધવા જેવી છે કે જો વિદ્યુત ભાર અચળ વેગથી ગતિ કરતો હોય, સમજો, અથવા કોઈ ગતિમાન વિદ્યુત ભાર હોય તો એ ગતિમાન વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરશે. સમજો, ગતિમાન વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્ર તો ઉત્પન્ન કરે પણ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. આ એક વસ્તુ ખાસ નોંધવા જેવી છે કે ગતિમાન જે વિદ્યુત ભાર હોય, ગતિમાન વિદ્યુત ભાર એ બંને ક્ષેત્રો ઉત્પન્ન કરે, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. હવે એના વિસ્તારમાં માની લો કે કોઈ અન્ય વિદ્યુત ભારને લાવવામાં આવે જેને આપણે Q નામ આપશું, તો આ Q વિદ્યુત ભાર ઉપર વિદ્યુત ક્ષેત્રે બળ લગાડે અને ચુંબકીય ક્ષેત્રે બળ લગાડે. વિદ્યુત ક્ષેત્ર જે બળ લગાડશે એનું તો સૂત્ર આપણને ખબર છે, સમજો. ચુંબકીય ક્ષેત્ર જે બળ લગાડે છે ઈ બળને આપણે નામ આપશું ચુંબકીય બળ. શું નામ આપશું? ચુંબકીય બળ. હવે ચુંબકીય બળ છે એની આપણે વાત કરવાની છે કે ઈ ચુંબકીય બળ શેના કારણે લાગે છે? તો કે જે રીતે સ્થિર વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે તેવી રીતે વિદ્યુત પ્રવાહો કે ગતિમાન વિદ્યુત ભારો વધારાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, જેને V સદિશ વડે દર્શાવાય છે, આકૃતિમાં દર્શાવેલ છે. તે પણ એક સદિશ રાશિ છે. તેને વિદ્યુત ક્ષેત્ર જેવા જ કેટલાક મૂળભૂત ગુણધર્મો છે. એટલે કે જે ચુંબકીય બળ છે એ પણ એક પ્રકારે સદિશ રાશિ છે અને એને પણ જે વિદ્યુત ક્ષેત્ર છે એના જેવા મૂળભૂત ગુણધર્મ છે. તો હવે હું એને એક સૂત્ર લખું છું કે ધારો કે Q વિદ્યુત ભાર, સમજો, Q વિદ્યુત ભાર છે ઈ B સદિશ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં, B સદિશ ચુંબકીય ક્ષેત્રમાં V સદિશ અથવા V સદિશ જેટલા વેગથી ગતિ કરે તો, સમજો બરાબર, ધારો કે Q વિદ્યુત ભાર છે એમાં એક બિંદુવત વિદ્યુત ભાર છે Q, સ્મોલ q, ઈ v વેગથી ગતિ કરે તો આ ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે એના ઉપર લાગતું જે ચુંબકીય બળ છે, મેગ્નેટિક ફોર્સ છે, એનું સૂત્ર આવું થાય F સદિશ m, m ફોર મેગ્નેટિક ફોર્સ બરાબર q into v સદિશ ક્રોસ v સદિશ. આ કયું બળ કહેવાય? તો કે ચુંબકીય બળ. એ ચુંબકીય બળ લાગવા પાછળનું કારણ કયું? તો કે ચુંબકીય ક્ષેત્ર છે એના ઉપર ચુંબકીય બળ લગાડે. q એટલે જે વિદ્યુતભાર ગતિ કરે છે અહીં આપણે આની વિદ્યુતભાર અને v સદિશ એટલે કોનો વેગ? તો કે આ જે વિદ્યુતભાર ગતિ કરે છે એનો વેગ. અહીંયા જે મિત્રો ચુંબકીય ક્ષેત્ર છે, સમજો બરાબર, ઈ ચુંબકીય ક્ષેત્ર કોઈ અન્ય વિદ્યુતભાર ગતિ કરતો હશે અને એના કારણે જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થયું હોય એનું આ ચુંબકીય ક્ષેત્ર છે. એટલે અહીંયાથી ખાસ મહત્વનો મુદ્દો સમજવા જેવો છે જે આપણે પહેલા ચેપ્ટરમાં એવું કીધેલું છે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં. શું કીધેલું છે? તો આપણે વિદ્યુત ક્ષેત્રના કિસ્સામાં એવું કીધું કે જે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, આ બિંદુ સ્થિર વિદ્યુતભાર છે, જે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે એના કારણે જ એના ઉપર વિદ્યુત બળ ન લાગે. ખ્યાલ આવે છે કે માની લો કે Q વિદ્યુતભારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કર્યું, કેટલું? તો કે આપણને આ સૂત્ર ખબર છે. તો હવે આ જ વિદ્યુત ક્ષેત્ર આના ઉપર બળ ક્યારે નહીં લગાડે? કારણ કે ઉત્પન્ન કોના દ્વારા? આના દ્વારા. જે વ્યક્તિ ખવડાવે છે એને ક્યારે મરાય નહીં. આનો મતલબ એવો કે આ વિદ્યુતભારે બજારે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન તો કર્યું, હવે ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર આના ઉપર ક્યારે બળ નહીં લગાડે, એને કંઈ નહીં નુકસાન કરે. ખ્યાલ આવે છે કે બળ કોના ઉપર લગાડશે? કે માની લો કે આની નજીક કોઈ વિદ્યુત
ક્ષેત્ર છે એનું નિર્માણ કઈ રીતે થાય છે તો કે કોઈ તાર છે એમાંથી વિદ્યુતભાર ગતિ કરે છે. વિદ્યુતભાર ગતિ કરે એટલે તારની આસપાસ વિદ્યુત પ્રવાહ એના અંદરથી પસાર થયો એવું કહેવાય. વિદ્યુત પ્રવાહ પસાર થવાનું મૂળભૂત કારણ શું કે વિદ્યુતભારે ગતિ કરી ત્યારે. હવે વિદ્યુત પ્રવાહને કારણે તારની આસપાસ શું રચાય ચુંબકીય ક્ષેત્ર. એટલે કે આ તારની આસપાસ છે એ ચુંબકીય ક્ષેત્ર રચાયું. હવે માની લો કે કોઈ અન્ય વિદ્યુતભાર છે એને હું નામ આપું q ડેશ. આ q ડેશ વિદ્યુતભાર છે અહીંથી પસાર થાય v જેટલા વેગથી. q ડેશ વિદ્યુતભાર v જેટલા વેગથી અહીંથી પસાર થતો હોય ગતિ કરતો હોય તો આ જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થયું છે આના કારણે સમજો ઈ જે ચુંબકીય ક્ષેત્ર છે આ વિદ્યુતભાર ઉપર આટલું બળ લગાડે. ઇન શોર્ટ F સદિશ is equal to q dash v સદિશ ક્રોસ v સદિશ. એટલા માટે આ જે મૂળભૂત સૂત્ર લખ્યું કે q વિદ્યુતભાર છે v સદિશ જેટલા ચુંબકીય ક્ષેત્રમાં v સદિશ જેટલા વેગથી ગતિ કરે તો એની પર લાગતું ચુંબકીય બળ એનું સૂત્ર જેમાં આ સાદો ગુણાકાર નથી ક્રોસ ગુણાકાર છે. આપણે ભણી ગયા અત્યારે સાયન્સમાં a સદિશ ક્રોસ b સદિશ હોય તો શું લખાય ab sin θ. ઈ વસ્તુ અહીંયા એવી છે. આ બે ભૌતિક રાશિ છે બે સદિશો છે a સદિશ ને b સદિશ તો એનો ક્રોસ ગુણાકાર ab sin θ થાય. તો ઈ જ વસ્તુ અહીંયા બને bb sin θ ઇન્ટુ n કેરેટ આવે કે ઈ બંનેની જે સમતલ બને છે a સદિશ ને b સદિશ એને લંબ દિશામાં આ શું છે એકમ સદિશ. હવે વાત કરીએ કે માની લો કે આ જે વિદ્યુતભાર ગતિ કરે છે q વિદ્યુતભાર ગતિ કરે છે તો ચુંબકીય ક્ષેત્રના કારણે આના ઉપર આટલું ચુંબકીય બળ લાગ્યું. માની લો કે ઈ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની પણ હાજરી છે. એટલે કે કઈ રીતે તો હું એમ કહું કે અત્યારે આ જે વિસ્તાર છે એમાં બંને ક્ષેત્રો છે એની હાજરી છે. કયા કયા તો કે વિદ્યુત ક્ષેત્ર. જો આ આકૃતિ ખાલી સમજૂતી માટે છે તમારે દોરવાની જરૂર નથી તમને ખ્યાલ આવે. આ જે વિસ્તાર છે આ એમાં બે ક્ષેત્રોની હાજરી છે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. હવે હું એક આ વિસ્તારમાં કોઈ વિદ્યુતભારને ગતિ કરાવું છું. q વિદ્યુતભારને v સદિશ જેટલા વેગમાં વિસ્તારમાં ગતિ કરાવવામાં આવે છે તો ચુંબકીય ક્ષેત્ર આટલું ચુંબકીય બળ લગાડે તો કે વિદ્યુત ક્ષેત્ર બાકી ન રહે. વિદ્યુત ક્ષેત્ર એના ઉપર વિદ્યુત બળ લગાડે જેને Fe વડે દર્શાવે ઇલેક્ટ્રિક ફોર્સ. ઈ કેટલું વિદ્યુત બળ લગાડે તો આપણે તો કઈ દીધું છે આ સૂત્ર શું થશે F સદિશ બરાબર q ઇન્ટુ E સદિશ. તો આ મિત્રો કયું બળ છે તો કે વિદ્યુત બળ. કયું બળ વિદ્યુત બળ. તો હવે ખ્યાલ આવ્યો કે જ્યારે વિદ્યુતભાર વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હશે તો વિદ્યુત ક્ષેત્રય બળ લગાડે એના ઉપર ચુંબકીય ક્ષેત્રય એના ઉપર બળ લગાડશે. આ બંને બળનું પરિણામી બળ શું કહેવાય પરિણામી બળ. એટલે કે વિદ્યુતભાર ઉપર કુલ કેટલું બળ લાગે તો એ કુલ બળ થાય આ બેનો સરવાળો Fm સદિશ એટલે કે ચુંબકીય બળ અને વિદ્યુત બળ છે એનો શું કરવો પડે સરવાળો. પહેલા હું આનું લખીશ એટલે કે q E સદિશ પ્લસ અહીંયા q કૌંસમાં v સદિશ ક્રોસ b સદિશ. તો હવે આમાંથી q છે એ કોમન નીકળી જાય તો આપણને એક સૂત્ર મળ્યું F સદિશ q કૌંસમાં E સદિશ પ્લસ v સદિશ ક્રોસ b સદિશ. અને આ જે પરિણામી બળ છે મિત્રો ઈ બળને કહેવાય લોરેન્સ બળ. જો બુકમાં શબ્દ છે તમારો જે ટોપિક છે લોરેન્સ બળ 4.2.2 એની ચર્ચા અહીંયા થઈ ગઈ. ખબર પડે છે કે નહીં આ જે છે બળ એને લોરેન્સ બળ તરીકે છે ઓળખવામાં આવે. એટલે ટૂંકમાં લોરેન્સ બળ એટલે શું તો કે ચુંબકીય બળ અને વિદ્યુત બળ એનો સરવાળો ઇન શોર્ટ. ખબર પડે છે કે નહીં. હવે આપણે ખાલી ચુંબકીય બળ છે એની થોડી કાંઈ ચર્ચા કરી સમજજો. કારણ કે આપણે વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્રની ચર્ચા તો પહેલા ચેપ્ટરમાં કરીને થાકી ગયા છે. હવે અહીંયા આપણે ફક્ત ચુંબકીય ક્ષેત્રના કારણે જે ચુંબકીય બળ લાગે છે એના ઉપર ધ્યાન આપશું. એનું સૂત્ર લખીશ v સદિશ ક્રોસ b સદિશ. આ સૂત્ર આ રીતે લખી શકાય qbb sin θ n કેરેટ. જ્યાં n કેરેટ એટલે શું તો કે
થી રચાતું જે સમતલ છે એ સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ છે કે જે આ બળની દિશા દર્શાવે, ચુંબકીય બળની દિશામાંનો લંબ એકમ સદિશ અથવા તો ચુંબકીય બળની દિશામાંનો આ એકમ સદિશ દર્શાવે છે. એટલે એકમ સદિશ જે દિશામાં હોય આ ચુંબકીય બળની દિશા થાય. ખ્યાલ આવે છે કે? તો હવે જો એના ઉપર હું વાત કરું તો માની લો કે આ સમતલ છે, સિમ્પલ. ઈ સમતલમાં ધન વિદ્યુતભાર છે ગતિ કરે છે. એક ધન વિદ્યુતભાર છે ગતિ કરે છે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. આનો જે વેગ છે મિત્રો v સદિશ છે, એની વચ્ચેનો ખૂણો છે કેટલો છે? થીટા. એટલે હકીકતમાં જે થીટા ખૂણો છે કોની વચ્ચેનો ખૂણો કહેવાય? તો કે v સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો. વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે તો ત્યારે એ વિદ્યુતભાર એ ચુંબકીય ક્ષેત્ર છે એટલે કે વિદ્યુતભારનો જે વેગ હશે v સદિશ એને ચુંબકીય ક્ષેત્ર છે એની સાથે બનાવે ખૂણો. સમજો. માની લો કે ચુંબકીય ક્ષેત્ર જે દિશામાં છે b સદિશ આ દિશામાં છે. હવે એ દિશામાં વિદ્યુતભાર ગતિ કરેલો વેગ એ દિશામાં હોય, સિમ્પલ. તો આ બે વચ્ચેનો ખૂણો θ બરાબર 0 થાય. જો θ બરાબર 0 થાય, θ ની કિંમત અહીં મૂકો એટલે f સદિશ બરાબર 0. મોડ ઓફ f સદિશ ની કિંમત કેવી થશે? 0. ખબર પડે છે કે આપણે આ f સદિશ નું સૂત્ર લખ્યું, મોડ ઓફ લખવા છે, મોડ ઓફ f સદિશ. એમાં ફક્ત આટલું જ આવે qbb sin θ. કારણ કે એકમ સદિશનો મોડ લો ને આ રીતે, મોડમાં એકમ સદિશ લખો ને એટલે કિંમત 1 થાય, કારણ કે તો જ એને એકમ સદિશ કહેવાય. એટલે કહેવાનો મતલબ શું કે ચુંબકીય બળનું મૂલ્ય કે તો એ મૂલ્યનું સૂત્ર આ qbb sin θ. θ બરાબર 0 હોય ત્યારે કે જ્યારે વિદ્યુતભાર ગતિ કરે છે તો એનો જે વેગ સદિશ છે ચુંબકીય ક્ષેત્રની દિશાને સમાંતર હોય, એની દિશામાં જ હોય. તો θ 0 થાય એટલે આ વિદ્યુતભાર ઉપર આ ચુંબકીય ક્ષેત્ર કોઈ ચુંબકીય બળ લગાડે નહીં. પ્રશ્ન એ થાય કે ચુંબકીય બળ મહત્તમ ક્યારે થાય? તો મહત્તમ ક્યારે થશે કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય b સદિશ અને જે વિદ્યુતભાર જે છે, સમજો, ધન વિદ્યુતભાર છે આ દિશામાં ગતિ કરતો હોય તો ત્યારે એની વચ્ચેનો એંગલ છે 90 ડિગ્રી થાય. તો ઈ પરિસ્થિતિમાં એના ઉપર લાગતું જે ચુંબકીય બળ છે મહત્તમ થશે. અને મહત્તમ એટલે કેટલું? તો કે q * v * b. અહીં sin θ આવે તો θ બરાબર કેટલા થશે? 90 ડિગ્રી. sin 90 ડિગ્રી એટલે તો આના ઉપરથી આપણને ખબર પડે ચુંબકીય બળ, વિદ્યુતભાર ઉપર લાગતું જે ચુંબકીય ક્ષેત્રના કારણે ચુંબકીય બળ, ઈ ચુંબકીય બળ છે મિત્રો શૂન્ય ક્યારે થાય અને મહત્તમ ક્યારે થાય એની આપણે આ વસ્તુ દર્શાવી. ખબર પડે છે કે નહીં? હવે ચુંબકીય બળની દિશા જાણવા માટે જમણા હાથના નિયમનો શેનો ઉપયોગ થાય? ફ્લેમિંગના અંગૂઠાનો નિયમ એ કહેવામાં આવે છે. સમજો. ઈ કઈ રીતે? તો કે આ જે છે આ આંગળી ઈ વેગ દર્શાવશે, આ ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે. સમજો. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, વેગ આ દિશામાં છે, તો જે અંગૂઠો છે એ વિદ્યુતભાર ઉપર લાગતા ચુંબકીય બળની દિશા દર્શાવે. જો આને ઉલટું કરી નાખી તોય સાચું. આ જે છે વિદ્યુત ક્ષેત્ર, સોરી ચુંબકીય ક્ષેત્ર, આ એનો વેગ, સમજો v સદિશ. તો જે અંગૂઠો છે એ અંગૂઠાની જે દિશા છે એ ચુંબકીય બળની દિશા દર્શાવે. એટલે કહેવાનો મતલબ શું કે ચુંબકીય બળ છે એ હંમેશા v સદિશ અને b સદિશને લંબ હોય. કઈ રીતે? હું તમને સાબિત પણ કરી શકું. f સદિશ q v સદિશ ક્રોસ b સદિશ છે. આપણે કોઈ મૂલ્યની વાત નથી કરતા, ફક્ત ડાયરેક્શનની વાત કરી છે. સિમ્પલ. માની લો હું એમ કહું કે આ જે છે વેગ એ x દિશામાં છે, એની દિશામાં એકમ સદિશ i કેરેટ ક્રોસ. આ છે y દિશામાં છે j કેરેટ. તો આનું જે સોલ્યુશન આવશે એનો જવાબ શું આવશે? તો કે k કેરેટ. k કેરેટ છે મિત્રો એ ચુંબકીય બળની શું થઈ? દિશા. હવે આપણે ચોથા ચેપ્ટરમાં ભણી ગયા 11 સાયન્સ સદિશ વિશે. એમાં એકમ સદિશ દર્શાયા હતા કે 3 એકમ સદિશ હોય, i કેરેટ, j કેરેટ અને k કેરેટ. એ હંમેશા પરસ્પર કેવા હોય? લંબ. j અને k વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, i અને k વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી,
બળ એટલે કે તો બંને એકમ સદિશો છે એમની વચ્ચેનો ખૂણો કેટલો થયો 90 ડિગ્રી કારણ કે બંને એકમો સદિશ પરસ્પર હંમેશા કેવા હોય લંબ એટલે ઇન શોર્ટ કેવું હોય તો આ જે ચુંબકીય બળ છે ઈ આ બંનેની જે દિશા હોય એને હંમેશા લંબ હોય ઈ કોઈ પણ દિશામાં હોય x y z એને હંમેશા બળ છે કેવું લાગતું હોય લંબ સ્વરૂપે લાગતું હોય પછી એક મુદ્દો છે નોંધવા જેવા છે કે જે ચુંબકીય બળ છે એનો એકમ તો ન્યૂટન ચુંબકીય ક્ષેત્ર છે T સદિશ ઈ ચુંબકીય ક્ષેત્રનો જે એકમ છે ટેસ્લા છે મિત્રો કયો છે ટેસ્લા નામના વૈજ્ઞાનિક ઉપરથી અને એક બીજો એકમ છે જેને ગોસ તરીકે ઓળખવામાં આવે છે અને 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા આ યાદ રાખો ચુંબકીય ક્ષેત્ર છે એનો બીજો એકમ કયો છે તો કે ગોસ અને 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા થાય પૃથ્વી છે મિત્રો તો એ પૃથ્વીને પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર છે પૃથ્વી જે છે એને પોતાનું એક ચુંબકીય ક્ષેત્ર છે અને એ ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે લગભગ આટલું હોય 3.6 × 10⁵ ટેસ્લા 3.6 × 10⁻⁵ ટેસ્લા આ યાદ રાખો MCQ માં પૂછાઈ શકે અને આવા જ MCQ પૂછાય છે જે થિયરી તમે વાંચશો ને એમાં આવા મુદ્દાઓ છે એની નીચે ખાસ અંડરલાઈન કરવાની જો એ પેજ નંબર 135 ઉપર જે સમજૂતી છે એમાં એક કોષ્ટક છે એ કોષ્ટક 4.1 ની ઉપર જે સમજૂતી વાળો જે પેરેગ્રાફ છે એમાં પોઈન્ટ આપેલો છે એટલે એવું હોય તો અહીંયા ખાસ અંડરલાઈન કરી નાખજો કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું તો કે 3.6 × 10⁻⁵ ટેસ્લા ડાયરેક્ટ અહીંથી પ્રશ્ન પૂછી શકે 1 માર્ક રોકડીઓ માર્ક ખ્યાલ આવે છે કે તો અહીંયા આપણે ચુંબકીય બળ શેની વાત કરી ચુંબકીય ક્ષેત્ર શેની વાત કરી ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે ઉત્પન્ન થાય છે એની ચર્ચા કરી આટલો જે ટોપિક છે એ તૈયાર કરી નાખો